વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિભાગમાં આપણે સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર 1થી 12 જોઈ ગયા. આજે આપણે અહીં આગળના એટલે કે 13 થી 20 દાખલા જોઈશું. દાખલા નંબર 13 જોઈએ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? અહીં આપણે 3 અંકની સંખ્યા જોઈએ તો સૌથી નાની 3 અંકની સંખ્યા 100 થશે. ત્યારબાદ 101, 102 એ રીતે 999 સુધી આપણને મળશે. એ જે 100 થી 999 સુધીની જે સંખ્યા છે એમાં 7 વડે વિભાજ્ય હોય એમાં સૌથી નાનામાં નાની સંખ્યા 105 આવશે અને સૌથી મોટામાં મોટી સંખ્યા 994 આવશે. અને એ રીતે 7 વડે વિભાજ્ય સંખ્યાઓ 105 અને એમાં 7 ઉમેરી એટલે 112, 119 અને એ રીતે 994 જે મળે છે એ સમાંતર શ્રેણીમાં છે. અહીં એ બરાબર એટલે કે આપણે આ જે સમાંતર શ્રેણીમાં જે પદો છે એની પદોની સંખ્યા શોધવાની છે અને એ માટે એ બરાબર 105, ડી બરાબર 112 માઇનસ 105 એટલે કે 7 અને એનની કિંમત શોધવાની છે. આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે an બરાબર a વત્તા n માઇનસ 1d. એમાં કિંમતો મૂકીએ. an એટલે કે છેવટનું પદ 994, એ એટલે કે શરૂઆતનું પદ 105 અને n શોધવાનો છે n માઇનસ 1 અને ડી ની કિંમત 7 છે. એટલે કે આ રીતે આપણને પદો મળશે. એમાં 105 ને ડાબી બાજુએ લઈ જઈએ એટલે કે 994 માઇનસ 105 બરાબર n માઇનસ 1 ગુણ્યા 7 મળશે. માટે n માઇનસ 1 બરાબર આ બાદબાકી કરતા 889 છેદમાં 7 મળે છે અને 889 ભાગ્યા 7 કરીએ તો 127 મળશે અને એ રીતે n માઇનસ 1 બરાબર 127 મળે છે અને માટે n બરાબર 128. આમ આ જે સમાંતર શ્રેણી જે છે એમાં કુલ 128 પદો સમાયેલા છે. એટલે કે 3 અંકની 128 સંખ્યાને 7 વડે વિભાજ્ય કરી શકાય છે. દાખલા નંબર 14 જોઈએ. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો અહીં આપણે 10 થી મોટી સંખ્યા હોય ને 4નો ગુણિત હોય એવી સંખ્યા જોઈએ તો 12 આવશે અને 250 થી નાની અને મોટામાં મોટી 4ની ગુણિત હોય એવી સંખ્યા 248 મળશે. અને ત્યારબાદ 12માં 4 ઉમેરીએ એટલે કે 16 અને 16માં 4 ઉમેરીએ તો 20 અને એ રીતે છેવટનું પદ આપણને 248 મળે છે. અને આ જે પદો જે છે એ સમાંતર શ્રેણીમાં છે અને એના કુલ પદો આપણે શોધવાના છે. તો આપણે અહીં જોઈએ તો a બરાબર 12, ડી બરાબર 4 મળશે. 16માંથી 12 બાદ કરીએ એટલે કે 4 થશે અને એની કિંમત શોધવાની છે. આપણે જાણીએ છીએ કે સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1d. એમાં કિંમતો મૂકીએ તો an બરાબર 248, a બરાબર 12, n માઇનસ 1 અને d ની કિંમત 4. હવે 12 ને ડાબી બાજુએ લઈ જઈએ એટલે માઇનસમાં લખાશે અને તેથી 248 માઇનસ 12 બરાબર n માઇનસ 1 ગુણ્યા 4 મળશે અને બાદબાકી 248 માંથી 12 બાદ કરીએ એટલે કે 236 અને છેદમાં આ 4 જે ગુણાકાર છે એ છેદમાં જશે અને તેથી n માઇનસ 1 બરાબર 236 છેદમાં 4 મળશે. હવે 236 ભાગ્યા 4 કરીએ તો 59 મળશે અને તેથી n માઇનસ 1 બરાબર 59. આમ n બરાબર 60 મળશે અને આમ 10 અને 250 વચ્ચે કુલ 60 સંખ્યાઓ એ 4ના ગુણિતમાં હશે. દાખલા નંબર 15 જોઈશું. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને બીજી શ્રેણી 3, 10, 17 ના n માં પદો સમાન થાય છે? તો અહીં આપણે પહેલા ધારી લઈશું કે આ જે બંને સમાંતર જે શ્રેણીઓ છે એનું nમું પદ સમાન છે. એટલે કે આપણે બંનેના અલગ અલગ nમું પદ શોધીએ. તો પહેલી જે બહુપદી જે છે 63, 65 અને 67 એમાં a બરાબર 63, ડી બરાબર 65 માઇનસ 63 એટલે કે 2 મળશે અને એનું nમું પદ એટલે કે an બરાબર a વત્તા n માઇનસ 1d. એમાં a બરાબર 63 વત્તા n માઇનસ 1, ડી ની કિંમત 2
અને સાદરૂપ આપીએ તો 63 વત્તા 2 ગુણ્યા n એટલે કે 2n, 2 ગુણ્યા -1 એટલે કે -2 અને 63 માંથી 2 બાદ કરી એટલે કે 61 વત્તા 2n એટલે કે આ જે પહેલી જે શ્રેણી છે એનું nમું પદ an બરાબર 61 વત્તા 2n મળે છે. એને વિદ્યાર્થી મિત્રો આપણે પરિણામ નંબર 1 કહીશું. હવે બીજી જે બહુપદી છે, બીજી જે સમાંતર શ્રેણી જે છે એનું nમું પદ શોધીએ એટલે કે એ માટે a બરાબર 3, d બરાબર 10 - 3 અને તે બરાબર 7 મળશે. હવે an બરાબર a વત્તા n - 1d એમાં a બરાબર 3 વત્તા n - 1 અને d ની કિંમત 7 છે એટલે કે ગુણ્યા 7. સાદરૂપ આપીએ તો બરાબર 3 વત્તા 7 ગુણ્યા n એટલે કે 7n -1 ગુણ્યા 7 એટલે કે 7 લખાશે અને -7 વત્તા 3 કરીએ તો -4 મળશે એટલે કે an બરાબર -4 વત્તા 7n. આમ બીજી જે સમાંતર શ્રેણી જે છે એનું nમું પદ an બરાબર -4 વત્તા 7n અને એને પરિણામ નંબર 2 કહીએ. હવે n માં પદો સમાન થાય છે એટલે કે આ પરિણામ 1 અને પરિણામ 2 બંને સમાન છે અને તેથી 61 વત્તા 2n બરાબર -4 વત્તા 7n લખી શકાય. અને એનું સાદરૂપ આપીએ તો 2n આ 7n ને આ તરફ લાવીએ તો -7n થશે બરાબર -4, 61 ને જમણી બાજુ લઈએ તો -61 લખાશે અને ત્યારબાદ 2n માંથી 7n બાદ કરીએ એટલે કે -5n બરાબર બંનેનો સરવાળો -65 મળશે. માટે n બરાબર -65 ના છેદમાં -5 થશે. માઇનસ પ્લસ થશે અને 13 વડે ભાગ ચાલે છે એટલે કે n બરાબર 13 અને આમ બંને સમાંતર શ્રેણીનું 13મું પદ એ સમાન થાય છે. હવે આગળના દાખલા જોઈએ વિદ્યાર્થી મિત્રો. 16મો દાખલો જોઈએ. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધુ છે. અહીં આપણને શરતો આપેલી છે કે ત્રીજું પદ 16 છે એટલે કે a3 બરાબર 16 અને 7મું પદ એ 5મા પદથી 12 જેટલું વધુ છે એટલે કે 7મું પદ એટલે કે a7 માઇનસ 5મું પદ એટલે કે a5 એની બાદબાકી કરીએ તો 12 મળશે. હવે પહેલી શરત જોઈએ તો a3 બરાબર 16 છે માટે હવે a3 બરાબર આપણે જાણીએ છીએ કે a વત્તા 2d બરાબર 16 અને એ જે પરિણામ મળે છે એને પરિણામ નંબર 1 કહીએ. હવે બીજી શરતનો ઉપયોગ કરીશું. a7 માઇનસ a5 બરાબર 12. હવે a7 ની કિંમત a વત્તા 6d માઇનસ a5 એટલે કે a વત્તા 4d અને તે બરાબર 12. હવે સાદરૂપ આપીએ તો a વત્તા 6d માઇનસ a માઇનસ 4d બરાબર 12 થશે અને એ અને માઇનસ એ દૂર થઈ જશે અને 6 માંથી 4 બાદ કરીએ એટલે કે 2d બરાબર 12 માટે d બરાબર 6 મળે છે. હવે એ જે d ની કિંમત જે છે એ પરિણામ નંબર 1 માં મૂકીએ એટલે કે પરિણામ 1 પરથી a વત્તા 2d બરાબર 16 એમાં d ની જગ્યાએ 6 લખીએ એટલે કે a વત્તા 2 ગુણ્યા 6 બરાબર 16 એટલે માટે a બરાબર 2 ગુણ્યા 6 બરાબર 12 અને તે બરાબર 16 મળે છે. માટે a બરાબર 16 માઇનસ 12 અને તેથી a બરાબર 4 થશે. આમ આપણને d ની કિંમત 6 અને a ની કિંમત 4 મળી ગઈ અને એના ઉપરથી એની સમાંતર શ્રેણીના પદો આપણે શોધીશું. હવે a2 બરાબર a વત્તા d એટલે કે a ની કિંમત 4 અને સામાન્ય તફાવત d બરાબર 6 એટલે કે 4 વત્તા 6 બરાબર 10 મળશે. a3 બરાબર a2 એટલે કે બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ એટલે કે 10 વત્તા 6 બરાબર 16 મળશે. a4 બરાબર a3 વત્તા d a3 એટલે કે 16 વત્તા સામાન્ય તફાવત 6 એટલે કે 16 વત્તા 6 બરાબર 22 મળે છે. આમ આપણને સમાંતર શ્રેણી 4, 10, 16, 22 એ રીતે પદો મળે છે. દાખલા નંબર 17 જોઈએ. 3, 8, 13 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીં પાછળથી આપણે 20મા ક્રમનું જે પદ જે છે એ શોધવાનું છે એટલે કે આપણે અહીં જે સમાંતર શ્રેણી આપેલ છે એને
એનો ઉલટો ક્રમ જોઈશું. તો અહીં શરૂઆતમાં 3, 8, 13 અને 253 સમાંતર શ્રેણી છે. એમાં ડી બરાબર 8 - 3 એટલે કે 5 છે. હવે ઉલટો ક્રમ જોઈએ તો પહેલા 253 લઈએ, એમાંથી 5 બાદ કરીએ એટલે 248 - 5 કરીએ 243 અને એ રીતે છેવટનું પદ 3 મળે છે. અને એનું 20મું પદ આપણે શોધીશું. એટલે કે અહીં એ બરાબર 253, ડી બરાબર 248 - 253 એટલે કે -5 મળશે અને એન બરાબર 20 લઈશું. હવે આપણે જાણીએ છીએ કે an બરાબર a વત્તા n-1 ડી. એમાં કિંમતો મૂકીએ. n બરાબર 20 બરાબર a બરાબર 253 વત્તા n ની કિંમત 20 -1 અને ડી બરાબર -5 અને તે બરાબર 253. અહીં 20 માંથી 1 બાદ કરીએ એટલે 19 ગુણ્યા -5 કરીએ તો એટલે કે -95 મળશે અને 253 માંથી 95 બાદ કરીએ એટલે કે 158 મળે છે. આમ છેલ્લેથી 20મું પદ 158 મળે છે. દાખલા નંબર 18 જોઈએ. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો એટલે કે બે પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. એટલે કે છઠ્ઠું પદ અને 10મા પદનો સરવાળો 44. આ બે શરતો આપેલી છે અને એ શ્રેણીના પ્રથમ 3 પદ શોધવાના છે. તો અહીંયા આપણે પહેલી શરતનો ઉપયોગ કરીએ. a4 વત્તા a8 બરાબર 24 છે. a4 નો અર્થ a વત્તા 3d વત્તા a8 એટલે કે a વત્તા 7d બરાબર 24. અહીં a અને a એટલે કે 2a થશે વત્તા 3d વત્તા 7d એટલે કે 10d થશે અને તે બરાબર 24. આ જે સમીકરણ છે એમાંથી 2 સામાન્ય લઈએ એટલે કે a વત્તા 5d બરાબર 12 મળશે. એને પરિણામ નંબર 1 આપીએ. ત્યારબાદ બીજી જે શરત છે a6 વત્તા a10 બરાબર 44. a6 બરાબર a વત્તા 5d વત્તા a10 એટલે કે a વત્તા 9d બરાબર 44. અહીં પણ a વત્તા a એટલે કે 2a વત્તા 5d વત્તા 9d બરાબર 14d અને તે બરાબર 44. આ જે સમીકરણ છે એમાંથી પણ વિદ્યાર્થી મિત્રો આપણે 2 સામાન્ય લઈશું એટલે કે a વત્તા 7d બરાબર 22 અને એ સમીકરણને નંબર 2 આપીએ. હવે આ જે 2 સમીકરણ જે છે એની બાદબાકી લઈએ એટલે કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. તો a વત્તા 5d માઇનસ a વત્તા 7d બરાબર 12 - 22 થશે. હવે સાદરૂપ આપીએ તો a વત્તા 5d માઇનસ a માઇનસ 7d બરાબર 12 - 22. a અને માઇનસ એ દૂર થઈ જશે અને 5d માંથી 7d બાદ કરીએ એટલે કે -2d બરાબર -10 મળશે અને માટે d બરાબર 5 મળે છે. હવે એ જે કિંમત જે સમીકરણ 1 માં મૂકીએ એટલે કે a વત્તા 5d બરાબર 12 અને d ની જગ્યાએ 5 લખીએ એટલે કે a વત્તા 5 કૌંસમાં 5 બરાબર 12 અને તેથી a વત્તા 5 ગુણ્યા 5 એટલે 25 બરાબર 12. આમ a બરાબર 12 - 25 ને જમણી બાજુ લઈ એટલે -25 અને 12 માંથી 25 બાદ કરીએ એટલે કે -13 મળે છે. આ રીતે આપણને a બરાબર -13 એટલે કે પહેલું પદ -13 છે અને સામાન્ય તફાવત 5 છે. એટલે કે બીજું પદ શોધીએ એટલે કે a2 બરાબર પ્રથમ પદ એટલે કે -13 વત્તા સામાન્ય તફાવત d એટલે કે 5 અને તે બરાબર -8 મળે છે. a3 એટલે કે ત્રીજું પદ બરાબર બીજું પદ એટલે કે -8 વત્તા સામાન્ય તફાવત 5 અને તે બરાબર -8 વત્તા 5 બરાબર -3 મળે છે. આ રીતે જે સમાંતર શ્રેણી જે છે એનું પહેલું પદ -13, બીજું -8 અને ત્રીજું પદ -3 મળે છે. આ રીતે આપણે 3 પદો શોધી શકીએ છીએ. દાખલા નંબર 19. સુબ્બારાવે 1995માં ₹5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક ₹200નું વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? અહીં વાર્ષિક વેતન પહેલા વર્ષે 5000 અને બીજા વર્ષે 200 વધારે એટલે કે 5200 થશે
ત્યારબાદ ત્રીજા વર્ષે હજુ 200નો વધારો થતાં ત્રીજા વર્ષે એનું વેતન 5,400 થશે અને આ જે પદો જે છે એ સમાંતર શ્રેણી બને છે અને એનું કયું પદ એટલે કે એ કયા નંબરનું પદ 7,000 થાય એ શોધવાનું છે. એટલે કે ધારો કે છેવટનું પદ an 7,000 છે અને આમ અહીં a બરાબર 5,000, d બરાબર 200 અને an બરાબર 7,000 લઈશું. હવે આ જે કિંમત જે છે એ an બરાબર a વત્તા n-1 d માં મૂકીએ તો 7,000 બરાબર a એટલે કે 5,000 વત્તા n-1 ગુણ્યા 200 થશે. અહીં 5,000 ને ડાબી બાજુએ લઈ જતા માઇનસ થશે અને તે બરાબર n-1 ગુણ્યા 200 મળે છે. હવે માટે n-1 બરાબર 7,000 માંથી 5,000 બાદ કરીએ એટલે કે 2,000 અને છેદમાં 200 લખાશે અને માટે n-1 બરાબર અહીં બરાબર ભાગાકાર કરવાથી આપણને 10 મળશે અને n-1 બરાબર 10 માટે n બરાબર 11. આમ સુબ્બારાવનું 11મા વર્ષે તેમનું વેતન 7,000 થશે. દાખલા નંબર 20 જોઈએ. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે. જો એનમા અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. અહીં એ દર અઠવાડિયે ₹5 બચત કરે છે અને અઠવાડિક બચતમાં એટલે કે બીજા અઠવાડિયામાં એમાં 1.75નો વધારો કરે છે. એટલે કે આ જે બચત જે છે એમાં પહેલા અઠવાડિયે 5, બીજા અઠવાડિયે 6.75 અને હજુ એમાં ઉમેરો કરીએ એટલે કે ત્રીજા અઠવાડિયે 8.50 થશે. અને એ રીતે આપણને પદો મળતા જાય છે અને એનમા વર્ષે એ રકમ એનમા અઠવાડિયે એની રકમ 20.75 થાય છે અને એ રીતે આપણે એનનું મૂલ્ય શોધવાનું છે. તો અહીં a બરાબર 5 થશે, d બરાબર 1.75 અને an બરાબર 20.75. કિંમતો an બરાબર a વત્તા n-1 d માં મૂકીએ તો an બરાબર 20.75 બરાબર a બરાબર 5. n ની કિંમત શોધવાની છે એટલે કે n-1 અને d બરાબર 1.75. હવે 5 ને ડાબી બાજુએ લઈ જઈએ તો માઇનસ લગાશે એટલે કે 20.75 માઇનસ 5 બરાબર n-1 ગુણ્યા 1.75. હવે માટે n-1 બરાબર 15.75 છેદમાં 1.75 બરાબર અહીં 15.75 ના છેદમાં 10 હશે અને 1.75 ના છેદમાં 10 અને 10 દૂર થઈ જશે અને તેથી 1,575 છેદમાં 175 લખાશે અને એનો 25 વડે ભાગ ચલાવીએ તો 63 ના છેદમાં 7 અને ફરીથી 7 વડે ભાગ ચલાવીએ તો 9 મળે છે. આમ n-1 બરાબર 9 માટે n બરાબર 10 માટે 10મા અઠવાડિયે તેની બચત 20.75 મળશે અને એ રીતે આપણે આ એનની કિંમત શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 5.2 પૂર્ણ થાય છે. હવે જે સમાંતર શ્રેણી જે છે એના સરવાળા વિશેનો અભ્યાસ આપણે આવતા વિભાગમાં કરીશું. આભાર.